મિત્રો નમસ્કાર, હું ડૉક્ટર મહેશભાઈ તળાવિયા આયુર્વેદ અમૃતમ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે અગાઉના એપિસોડની અંદર ગળો વિશે વિસ્તૃત વર્ણન કર્યું. આજે હું તમને એના વિશે વિશેષ માહિતી આપીશ. એનું શ્રેષ્ઠ તત્વ ઘનસત્વ કઈ રીતે બને છે અને કઈ રીતે રોગો પરત્વે એનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે જોયું કે ગળો એક દિવ્ય ઔષધિ છે. આચાર્ય ચરકે એમને દસેમાની યાદીની અંદર ગળોને મૂકી છે. દસેમાની અને જે ઔષધિ શરીરને રસાયણ રૂપે કર્મ કરે અને સાથોસાથ આપણા શરીરની અંદર જે અમુક પ્રકારના રોગ જે છે જે આયુર્વેદે ગળો દ્વારા નિર્મૂલન કરવાની અંદર વિશેષ મહત્વ આપ્યું છે, એવા રોગો નાબૂદ કરવા માટે જે કંઈ ગળોથી પ્રાપ્ત થતી વિવિધ પ્રકારની જે ઔષધીય ગણના જે આખી છે એમાંની એક ગણના એ ગળો ઘન છે. હવે ગળો એ જ્યારે લેવામાં આવે છે ત્યારે બલ્કમાં લેવી પડે છે, એને ઉતારવી પડે છે, સાફ કરવી પડે છે. સાફ કર્યા પછી એને 2-3 ઇંચના ટુકડા કરવા પડશે. એ ટુકડાને મજૂરો દ્વારા ખંડાવી અને એનો સરસ મજાનો કલ્ક કરવામાં આવે છે અને એ કલ્કને પાણીની અંદર રાતભર સુધી પલાળવા દેવો પડે છે અને પલળ્યા પછી એ કલ્કને હાથથી ખૂબ મસળી પછી નીચોવી અને એને ગાળી અને એનું પાણી લેવામાં આવે છે. એ પાણી એને 1 2 કલાક 6 કલાક સુધી રાખી મૂકવામાં આવે છે. એની નીચે જે કાંઈ સત્વ બેસે છે સફેદ મજાનું, એ સત્વ લઈ અને ત્યાર પછી જે કંઈ પાણી રહેશે એને અગ્નિ ઉપર મૂકવામાં આવે છે. સતત 14 થી 15 કલાક ધીમી આંચે અગ્નિ આપ્યા પછી એનો ઘન સત્વ એ તળિયે બેસે છે, એને લઈ લેવામાં આવે છે. જે તમારી નજર સમક્ષ આ શુદ્ધ સ્વરૂપે ગળોનું ઘન મારા હાથમાં છે અને એને ગોળી રૂપે વાળવામાં આવે છે. હાથથી જ ગોળી વાળવાની આવે છે. આમાં કોઈ જાતનું મિશ્રણ કરવામાં આવતું નથી અને સતત જે પ્રક્રિયા આયુર્વેદે ચીંધી છે એ જ મુજબ આ ગળોનો ઘન કાઢવામાં આવે છે. હવે તમે વિચારજો કે આ ગળોનો ઘન આ યુગની અંદર કંપનીઓ જે રીતે બનાવતી હોય, પરંતુ અમે વર્ષોથી આ રીતે બનાવતા આવ્યા છીએ અને અમારા દર્દીઓને અમે છૂટથી તે આપીએ છીએ. હવે ગળો જે છે એનો ઘન કયા કયા રોગ પ્રત્યે કામ આપે છે એ તમને કહું તો પ્રથમ તો આ ગળો ઘન એ જ્વરની અંદર, જીર્ણ જ્વરની અંદર, જેને અંગ્રેજીમાં ક્રોનિક ફીવર કહેવામાં આવે છે, એનો એ નાશ કરે છે. આમાં બાળકોમાં તો ખાસ બાળકોની અંદર સંસ્મની મોટી રૂપે આને આપવામાં આવે છે. એની અંદર 2-3 દ્રવ્યો નાખવામાં આવે છે અને પછી આપવામાં આવે છે. જ્યારે બાળકોને તાવ ન ઉતરતો હોય, એ કોઈ પણ પિત્તથી, કદાચ વાતથી, પિત્તથી અથવા તો કફથી એને જ્વર રહેતો હોય, તાવ રહેતો હોય, તો અમે નિશ્ચિંતપણે ગળોનું ઘન આપીએ છીએ અને એનાથી કેટલાય બાળકોને અમે જ્વર મુક્ત કર્યા છે. આજે આ પદ્ધતિથી જે વૈદ્યો કામ કરે છે એ યશ પણ પ્રાપ્ત કરે છે. અને બીજા નંબરની અંદર આ ગળોનું ઘન એ બાળકોને સતત નાનપણથી આપવામાં આવે તો આ જ્વર અથવા તો બીજા કોઈ રોગ
એ આવતા નથી. એટલા માટે આને પ્રિવેન્શન તરીકે પણ આપવામાં આવે છે. રોજ એક ગળો ઘનની ગોળી 4 થી 5 વર્ષના બાળકને સતત 2 વર્ષ સુધી આપવામાં આવે તો એને નાનપણથી થતા લાંબા ગાળાના મોટા રોગો ક્યારેય થતા નથી, અને થયા હોય થોડા ઘણા અંશે તો એ મટી જાય છે. નંબર 2 ની અંદર આયુર્વેદે આ ગળો ઘનને સતત લેવાનું કીધું છે. એનું કારણ છે કે આ પ્રદૂષિત યુગની અંદર જ્યારે તમારે નિરોગી રહેવું છે તો આ ગળો ઘન એ એન્ટીઓક્સિડન્ટ તરીકે કાર્ય કરે છે. શરીરને શુદ્ધ રાખે છે. શરીરમાં રહેતી રુધિરાભિસરણ તંત્ર આખું એને પણ ચોખ્ખું રાખે છે. બીજા નંબરની અંદર આયુર્વેદ એમ કહે છે કે આ ગળો છે ને એ પરમ અને શ્રેષ્ઠ ઔષધ છે. આ ઔષધનો ઉપયોગ એ યુવાનોથી માંડી અને વૃદ્ધ લોકો સુધી સારી રીતે કરવામાં આવે છે. તમે ડાયાબિટીસની જ વાત કરીએ તો હું ડાયાબિટીસની અંદર આ ગળોના ઘનને 4 ગોળી સવાર બપોર સાંજ ભૂખ્યા પેટે સતત આપું છું, અને એ દર્દીને ઇન્સ્યુલિનમાંથી બચાવું છું. ઇન્સ્યુલિન જ્યારે કોઈ પણ ડાયાબિટીસના પેશન્ટને ચાલુ કર્યું હોય ત્યારે તાત્કાલિક ધોરણે ઇન્સ્યુલિન બંધ કરવાનો કોઈ સવાલ નથી. એની સાથે આયુર્વેદના અમૃત એટલે કે ગળો ઘન નિયમિત પ્રમાણે જે કંઈ દર્દીની ઉંમર હોય, જે વજન હોય એના પ્રમાણની અંદર જ્યારે આપણે આપીએ છીએ ત્યારે એનું ઉત્તમ પરિણામ મળે છે. અને આ ગળો ઘન જ્યારે વાળા દર્દીને આપીએ છીએ ત્યારે પણ એટલું જ પરિણામ એની અંદર આવે છે. ગાઉટનું તો ખાસ ઔષધ છે, જેને યુરિક એસિડ એ બ્લડની અંદર મિક્સ થતું હોય અને શરીરના સાંધાઓમાં ઝીણી ઝીણી ગાંઠો ઉત્પન્ન થઈ જતી હોય, એના માટે તો ગળો ઘન અમૃત સમાન છે. એને વ્યાપક રૂપે લાંબા સમય સુધી આપીએ છીએ ત્યારે એ રોગમાંથી મુક્ત થઈ જાય છે. વાના દર્દીઓ પણ મુક્ત થાય છે. એવી રીતે જેને એસિડિટી રહેતી હોય, અમ્લપિત્ત રહેતું હોય, એને પણ ગળો ઘન એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કામ આપે છે. બાળકના ડાયેરિયા મટતા ન હોય, વારંવાર થઈ જતા હોય તો એમાં પણ ગળો ઘન સારામાં સારું કામ આપે છે. વૃદ્ધાવસ્થાની અંદર તો શરીરને નિરોગી રાખવા માટે સંક્રમણજન્ય રોગનું આક્રમણ જ્યારે શરીરમાં થાય એને દૂર રાખવા માટે નિયમિતપણે ગળો ઘનનું સેવન એ જ એનો શ્રેષ્ઠ ઉપાય છે. મિત્રો, આજે આ વિડીયોમાં આટલું જ. ઓમ શાંતિ.